માત નહીં માને તો અમે સરકાર સામે ક્યારેય ઝૂકવાના નથી. હવે તો અમારે લડી લેવાનું છે અને લડી લેવાનું. વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ. અત્યારે જે ડુંગળીના ભાવ સરકારે નિકાસબંધી કરી એને આજે 1.5 મહિના 2 મહિના થવા આવ્યા અને અમારી ખૂબ 9મી તારીખથી જ વિરોધ હતો કે આ સરકારે નિકાસબંધી કરી છે એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન ડુંગળીમાં થવાનું છે. પણ અમારી અને ખેડૂતોની ખૂબ મોટી રજૂઆત અને ખૂબ આંદોલન કર્યા પણ સરકારે તકની મત ન થઈ અને નિકાસબંધી આજની તારીખ સુધીમાં હટાવી નથી. એટલે 8 તારીખથી લઈ ત્યાં આજે પોણા 2 મહિના થવા આવ્યા. એટલે એક મણે ખેડૂતોને ઓછામાં ઓછા 200 રૂપિયાથી લઈને 300 રૂપિયાની ખોટ છે અને આ સરકાર એની આમું જોતું નથી. એવી જ રીતેથી આ સરકારે કપાસની મોટા પ્રમાણમાં વિદેશમાંથી ખૂબ જથ્થાબંધ આયાત કરી એટલે ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી. જો આયાત બંધ કરી દે તો અત્યારે જ ખેડૂતોને 2,500 રૂપિયાનો મણ કપાસ વેચાયેલ છે અને જો ડુંગળીની નિકાસ શરૂ કરી દે અને વિદેશમાં આની ખૂબ માંગ છે તો અત્યારે જ ડુંગળીના 5 જ દિવસની અંદર ખેડૂતોને 700થી 800થી 1,000 રૂપિયા સુધી એક મણના ડુંગળીના મળે એમ છે. પણ સરકાર આ કરવા માગતી નથી અને આમાં નેતાઓએ મોટા પાયે કમિશન લીધેલું છે અને જે સરકારના પ્રધાનોમાં અને ડુંગળીના જે નાસિકમાં અને લુસણગાંવના જે મોટા માફિયાઓ છે એની ડુંગળી અત્યારે લાખો મણ રોજ બહાર વિદેશમાં જાય છે અને એ 200 રૂપિયાની કિલોની આસપાસ ત્યાં એની વેચાય છે. એટલે એ રોજના કરોડો અબજો રૂપિયા કામે છે અને આ સરકાર ખેડૂતોને 5 રૂપિયા મળે એમાં સરકારની નીતિ ખરાબ છે. એટલે અમારો વાંધો છે આવતી 27/1/2024 શનિવારે સવારમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું એક જબરજસ્ત એકતા થાય અને ખેડૂતો સંગઠિત થાય એ બાબતે અહીંયા અમે સંમેલન રાખવાના છીએ. ત્યાર પછી અમે તળાજા, ભાવનગર, બોટાદ, ગારિયાધાર, અમરેલી જિલ્લાના તમામ યાર્ડોમાં, રાજકોટ, ગોંડલ અને ગુજરાતભરના યાર્ડોમાં જઈ અને ખેડૂતોને જાગૃત કરશું અને ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરવાના છીએ. અને સરકારને આની જ્યાં સુધી અમારી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે. તેમજ અત્યારે અમે 30 આગેવાનો કે ગુજરાતમાં તૈયાર થઈ ગયા છીએ પણ દરેક જિલ્લામાં 2-3 આગેવાનો એટલે કે 101 આગેવાનો જો ખેડૂતોના તૈયાર થઈ જાય એટલે ટૂંક સમયમાં હિન્દુસ્તાનના જે મોટામાં મોટા આપણા સનાતન ધર્મના મહાન સ્તંભ ગણાય એવા 4 મઠાધિપતિ શંકરાચાર્યજી મહારાજને અમે મળવાના છીએ અને એને અમે રજૂઆત કરવાના છીએ કે આ સરકાર છે એ ધર્મના નામે ધતિંગ કરે છે અને હવે અમને આ ખેડૂતોને છેતરવા માગે છે. એટલે આના માટે અમારે શું કરવું પડે એના પણ અમે શંકરાચાર્યજી મહારાજ પાસે આશીર્વાદ મેળવશું અને એનું માર્ગદર્શન લેશું. અને આવનારા દિવસોમાં સરકાર જો નહીં માને તો આ દેશના મોટા સાધુ સંતો જે લોકોના હિતના કામ કરવા ઈચ્છે છે એ સાધુ સંતો, ખેડૂત આગેવાનો, સામાજિક કાર્યકરો, મોટા ડૉક્ટરો અને કૃષિના નિષ્ણાતો છે એને અમે ચૂંટણીમાં 2024માં મેદાનમાં પણ ઉતારશું. બાકી સરકાર જો હવે ખેડૂતો તો નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રીરામ, બાપા સીતારામ મિત્રો. તો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા સાથે રાજેશભાઈ પટેલ, ખેડૂત કલ્યાણ સંગઠન જેસર અને મહુવા તાલુકાના અધ્યક્ષ. તો મિત્રો અને સાથે ખેડૂત આગેવાનો દ્વારા આજના દિવસે મિત્રો જે રજૂઆત કરવામાં આવી, આગળ વિડીયોમાં જે રજૂઆત કરી તે મિત્રો તેમની રજૂઆત 100% સાચી છે. કારણ કે અત્યારે આજના દિવસે તો સાવ ભાવની વાત કરીએ તો ભાવ હાવ પાણીમાં ગયા છે. એવરેજ ભાવ આજના દિવસે 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયા સુધી, 250 રૂપિયા એ પણ અમુક ડુંગળીનો ભાવ જ છે. બાકી તો 200-150 હાવ ઓછા ભાવ ખેડૂતોને મળ્યા છે. તો હવે ખેડૂત મિત્રો ભરતસિંહ વાળાએ જે રજૂઆત કરી તે પ્રમાણે આવનારી તારીખ 27/1/2024 વાર શનિવાર સવારે 10 વાગે દેવળિયા અને જ્યાં જૂની અત્યારે વર્તમાનમાં જે હરાજી થાય છે તે વાડીમાં અને દેવળિયા, તો મિત્રો બંને જગ્યાએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં પધારો અને જે કાંઈ રજૂઆત કરવામાં આવશે, જે કાંઈ નિર્ણય લેવામાં આવશે તે તમામ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને ભરતસિંહ વાળા તેમજ અન્ય રાજેશભાઈ પટેલ તેમજ રાણીવાડાના અન્ય ખેડૂત આગેવાનો તેમજ અન્ય ભાવનગર જિલ્લા હોય કે પછી અન્ય રાજ્યમાંથી આવેલા તમામ ખેડૂત આગેવાનો દ્વારા સરસ રીતે મિત્રો રજૂઆત કરવામાં આવશે. અને
જે કાંઈ જો ભાવમાં વધારો થાય, ડુંગળી હોય, કપાસના ભાવમાં, તો મિત્રો એ તમામ ખેડૂત મિત્રો તમારા માટે જ તે જે આ બધું છે આયોજન. અને જે ભરતજીવાળા આમ કહે ને તો તારી વર કરતાં પણ વધારે જેમને આ બધો અનુભવ છે. અને મિત્રો એમનું તો એક સૂત્ર છે, ધર્માધર્મી મેકી ગયો, અને નાત જાત મેકી ગયો, અને પક્ષાપક્ષી મેકી ગયો, અને સંગઠિત થાવ અને ભાઈચારો રાખો, અને ગાંધીનગરમાં જે ખેડૂતોનું હિતનું કાર્ય કરશે અને ખેડૂતોના હિતના જે સતત ધ્યાનમાં રાખી અને એના માટે જ તે જે કાર્ય કરશે એ જ તે ગાંધીનગરમાં બેસશે. એવો એના સરસ મજાના સૂત્રો છે, જે 20 વર્ષથી મિત્રો એવું સરસ મજાનું એવું એનું સૂત્ર છે. તો મિત્રો એ સૂત્રને પણ આપણે બિરદાવવું જોઈએ, કારણ કે સતત 20 વર્ષ કરતાં પણ એને આ સૂત્ર, કેમ કે નાત જાત મેકી જો, ધર્માધર્મી મેકી જો, પક્ષાપક્ષી મેકી જો, એવું બધું ત્યાગ કરી અને એકત્રિત થઈ અને જે ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેશે, ખેડૂતોનું ધ્યાનમાં રહેશે, ખેડૂતોની વેદનાને જે ધ્યાન લેશે, એ જ તે ગાંધીનગરમાં બેસશે. કારણ કે અત્યારની મિત્રો જે આ પરિસ્થિતિ છે એ તમે જોવો તે પ્રમાણે હાવ વિપરીત પરિસ્થિતિ ખેડૂતોની થઈ ગઈ છે. અને એક પ્રશ્ન હવે મારો પણ હું રજૂઆત, એક મુદ્દો હું તમારી સમક્ષ બોલી નાખું. કારણ કે અત્યારે જે ફાર્મે જમીન જે રાખી અને જે ખેતી કરતા હોય જે લોકો, અત્યારે એવરેજ આમ ખાલી ડુંગળીની ખેતી કરવી હોય ને તોય તે અમુક જગ્યાએ મહુવાથી ઓલી સાઈડ ને અમુક વિસ્તારોમાં 8,000, 9,000, 10,000 ખાલી ડુંગળીનો પાક પૂરતી જ તે એટલો ફાર્મ લેતા હોય છે. તો આવા ખેડૂતોને તો અત્યારે કહે ને તો હાવ માથે પડે એમ, બહુ માથે પડે એવું છે. કારણ કે એ ફાર્મ, ડુંગળીનો ખર્ચો, એ બધો ખર્ચો ગણીને આમ તેમ બધું કેટલું કુલ ટોટલ મારીને તો એ લોકોની તો હાવ વિપરીત પરિસ્થિતિ થઈ છે કે એવું છે. કારણ કે જો ડુંગળીના ભાવ આમ હાવ 100, 150, 200 રૂપિયાના આમ 250 સુધી આવા રહે તો એ કાંઈ અત્યારે એને પોહાય એમ નથી. અને બીજા તમામ ખેડૂત મિત્રો એ રીતે ફાર્મે વાવતા હોય એ, અને ઘરની જમીન હોય એ લોકો ખેતી કરતા હોય, એ બધાની પરિસ્થિતિ હાવ વિપરીત છે. પરંતુ આમ કીધું ને, આમ ફાર્મે રાખીને જે વાવતા હોય એની તો હાવ બધાય કરતાં વિપરીત એવા ખેડૂતોની. તો ખેડૂત મિત્રો સંગઠિત થાવ, એકત્રિત થાવ, અને આવનારી તારીખ જે ભરતજીવાળાએ કીધી 27/1/2024 રોજ શનિવાર અને સવારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પધારો. અને મિત્રો જો આ રજૂઆતને ધ્યાન નહીં આપે સરકાર, તો ભરતજીવાળા અને સમગ્ર ખેડૂત કલ્યાણ સંગઠનની ટીમ તેમજ સમગ્ર ખેડૂત આગેવાનો આદિશંકરાચાર્યજીને તેમજ આપણા હિન્દુ ધર્મના જે મહંતો છે, જેમનો નિર્ણય હોય તે તમામ લોકોને જેને માન્ય રાખવો પડતા હોય એવા તમામ હિન્દુ ધર્મના મહંતોને મળવાના છે. અને આ ખેડૂતોની વેદનાની રજૂઆત કરવાના છે. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો. તો હવે ફરી વખત કહી દઉં કે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાપા સીતારામ.